નમસ્તે મિત્રો, હું પ્રોફેસર ગિરીશ પંચાલ વિશ્વકર્મા સરકારી ઇજનેરી કોલેજ ચાંદખેડા ખાતે સહાયક પ્રાધ્યાપક તરીકે ફરજ બજાવું છું. આજે મિત્રો આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગના મેથેમેટિક્સના યુનિટ 4 એટલે કે યામ ભૂમિતિનું છેલ્લું લેક્ચર જોવા જઈ રહ્યા છે, લેક્ચર 8. આ લેક્ચરમાં મિત્રો આપણે વર્તુળના સ્પર્શક અને અભિલંબનો ખ્યાલ મેળવીશું. તો અગાઉના લેક્ચર્સમાં આપણે વર્તુળ વિશે જાણ્યા, એના અગાઉ આપણે રેખાઓ વિશે પણ બહુ બધું જ્ઞાન મેળવેલું છે. સો આજે આપણે વર્તુળનો સ્પર્શક અને અભિલંબ કોને કહેવાય અને કેવી રીતે શોધી શકાય એની માહિતી મેળવીશું. તો ચાલો શરૂ કરીએ આજનું લેક્ચર. તો આજના આપણા લેક્ચર 8માં આપણે વર્તુળના સ્પર્શક અને અભિલંબનો ખ્યાલ મેળવીશું. અહીં મિત્રો વર્તુળનો સ્પર્શક એટલે એને આપણે ટેન્જન્ટ કહીશું, એનો અભિલંબ એટલે આપણે નોર્મલ કહીશું. તો સૌપ્રથમ આ ટેન્જન્ટ અને નોર્મલ કેવા હોય અને કેવા જોઈ શકાય એના વિશે ખ્યાલ મેળવીએ. તો મિત્રો સૌપ્રથમ અહીંયા આપને એક વર્તુળ આપેલું છે. સો વર્તુળ આપેલા સમતલમાં કોઈ પણ હશે જેની આકૃતિ આપણે જાણીએ છીએ કેવી રીતે હોય અને એની વ્યાખ્યા પણ આપણે જોઈ ગયા. એને હંમેશા કેન્દ્ર અને એક ત્રિજ્યા આ સી બિંદુ છે જે જેનું કેન્દ્ર છે, પી બિંદુ એ વર્તુળ પરનું કોઈ એક બિંદુ આપેલું છે. અહીંયા પી x1 y1 એના યામ છે. તો સી થી પીનું અંતર એ ત્રિજ્યા જેટલું હશે. અને હવે ધારી લો કે આપણે એને સ્પર્શકની કોઈ વ્યાખ્યા આપવી હોય તો સ્પર્શક શું હોય? પહેલાં તો સ્પર્શક એટલે એક એવી રેખા હશે કે જે આપેલા વર્તુળને એના સમતલમાં જ એ આવેલી હશે અને વળી આ રેખા એ આપેલા વર્તુળને કોઈ એક અને માત્ર એક જ બિંદુમાં છેદે અથવા તો એને કહી શકાય કે એક અને માત્ર એક જ બિંદુમાં સ્પર્શે. તો આવી જે રેખા એલ અહીંયા દેખવામાં મળે છે આપણને, આ રેખા એલને આપણે આપેલા વર્તુળનું પી બિંદુ આગળનો સ્પર્શક કહીશું. એ રીતે જ અભિલંબ એટલે કે નોર્મલ ટુ ધ સર્કલ કોને કહેવાય? અભિલંબ એટલે પણ એક રેખા જ છે. આ રેખા કેવી હશે? સો આપેલો જે સ્પર્શક છે એને આ અભિલંબ લંબ હશે. એટલે કે આ પી બિંદુ આગળ બંને વચ્ચે બનતો ખૂણો 90 ડિગ્રી હશે અને વળી આ પી બિંદુમાંથી જ પસાર થતી રેખા હશે. એટલે આપેલા બિંદુ પીમાંથી પસાર થતી રેખા છે અને વળી એ આપેલા સ્પર્શકને લંબ છે. આ રેખા પણ આપેલા વર્તુળના સમતલમાં જ આવેલી હોવી જોઈએ. ધારી લો કે આ સમતલ જે બોર્ડનું સમતલ છે એ સમતલમાં આ વર્તુળ છે. અહીંયા જે એલ રેખા છે આ વર્તુળના સમતલમાં જ દોરેલી છે, એટલે કે બોર્ડ ઉપર જ દોરેલી છે. પરંતુ ધારી લો કે આ પેન એ પણ એક રેખા બતાવે છે અને એ પણ આ બિંદુ પી આગળ આ રીતે સ્પર્શ કરતી હોય તો એક અને માત્ર એક જ બિંદુમાંથી એ પસાર થાય છે, એક અને માત્ર એક જ બિંદુમાં આપેલા વર્તુળને છેદે છે એમ કહેવાય. પરંતુ આ જે પેનની દિશાવાળી જે રેખા છે એ આપેલા સમતલમાં નથી. તો આવી રેખા એ વર્તુળનો સ્પર્શક કહી શકાય નહીં. તો સૌપ્રથમ આપણે વ્યાખ્યા લખી અને શરૂઆત કરીએ. તો વર્તુળનો સ્પર્શક કોને કહેવાય? સો આપેલા વર્તુળના કોઈ બિંદુ પી x1 y1 માં છેદતી અથવા તો કહી શકાય કે સ્પર્શતી અને વર્તુળના સમતલમાં જ આવેલી રેખાને વર્તુળનો કયું બિંદુ લીધું છે મિત્રો? પી બિંદુ. તો વર્તુળનો પી x1 y1 બિંદુ આગળનો સ્પર્શક કહે છે. તો આકૃતિમાં એલ જે છે એ સ્પર્શક બતાવે છે. સો આકૃતિમાં રેખા એલ એ શું છે? એ સ્પર્શક છે, જે વર્તુળના પી બિંદુ આગળનો સ્પર્શક. આ રીતે આપણે એને ભૌમિતિક રીતે નિરૂપણ કરી શકીએ છીએ. એવી રીતે જ વર્તુળનો અભિલંબ. તો અભિલંબમાં આપણે જોયું તો એ પણ એક એવી રેખા છે કે જે આપેલા વર્તુળનો જે સ્પર્શક આપણે લીધો છે પી બિંદુ આગળનો, એને પી બિંદુ આગળ લંબ રેખા છે. તો એને વ્યાખ્યાયિત કરવું હોય તો આપેલા વર્તુળના પી x1 y1 બિંદુ આગળના
સ્પર્શક ને લંબ હોય અને બીજું શું હોય, અને આ જે એમ રેખા દોરેલી છે એ આપેલા સ્પર્શકને લંબ છે, વળી એ પી બિંદુ આગળ પસાર થાય છે અને પી x1 y1 માંથી પસાર થતી વર્તુળના સમતલમાં રેખા આવેલી હોવી જોઈએ. એટલે વર્તુળના સમતલમાં આવેલી રેખાને આપેલ વર્તુળનો પી બિંદુ આગળનો અભિલંબ કહે છે. મિત્રો, જે રેખા એમ દેખાય છે એ અહીંયા આપેલા વર્તુળનો પી બિંદુ આગળનો અભિલંબ છે. અને અહીંયા જોઈ શકાય છે કે આ એલ જે સ્પર્શક છે, એમ જે અભિલંબ છે, એ બંને એકબીજાને પી બિંદુમાં કાટખૂણે છેદે છે. એટલે કે પી બિંદુ આગળ એમ અને એલ એ એકબીજાને લંબ રેખાઓ છે. તો આમ સ્પર્શક અને અભિલંબ એ બંને એકબીજાને લંબ હશે એ આપણે યાદ રાખીશું. તો અહીંયા ખાલી નોંધ રૂપે લખીશું વર્તુળ આપણે લઈએ, વર્તુળના પી બિંદુ આગળના સ્પર્શક અને અભિલંબ એકબીજાને શું હશે? લંબ હશે. એ હંમેશા સત્ય છે, એ આપણે યાદ રાખીશું. આગળ જોઈએ તો હવે મિત્રો આપણે એની વ્યાખ્યા જોઈ કે સ્પર્શક અને અભિલંબ કોને કહેવાય. હવે આ વર્તુળના સ્પર્શક અને અભિલંબના સમીકરણો કેવા હોય? સો વર્તુળના સમીકરણ આપણે અલગ અલગ પ્રકારના જોયા. દાખલા તરીકે વર્તુળનું પ્રમાણિત સમીકરણ જોયું, વર્તુળનું એકમ વર્તુળ જે છે એનું સમીકરણ જોયું, વર્તુળનું વ્યાપક સમીકરણ પણ જોયું. તો આ અલગ અલગ સ્વરૂપના જો સમીકરણ આપણી પાસે હોય તો સીધા આપણે એના સ્પર્શક અને અભિલંબના સમીકરણો મેળવી શકીએ છીએ. તો ધારી લો કે આપણી પાસે વર્તુળનું કોઈ પ્રમાણિત સમીકરણ આપેલું હોય. એટલે કે પ્રમાણિત સમીકરણ કોને કહીશું? જે વર્તુળનું કેન્દ્ર 0 0 હોય એટલે કે ઉદ્ગમ બિંદુ હોય અને ત્રિજ્યા r હોય એવા વર્તુળનું સમીકરણ આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ. અને એના ઉપરથી આપણને એના પી x1 y1 બિંદુ આગળનો સ્પર્શકનું જો સમીકરણ જો શોધવું હોય તો શું થશે? x1x પ્લસ y1y ઇઝ ઇક્વલ ટુ r². એટલે મિત્રો આ જે છે એક રેખાનું સમીકરણ બનશે જે રેખા એ સ્પર્શક દર્શાવશે. એવી રીતે જ પી x1 y1 બિંદુ આગળના અભિલંબનું સમીકરણ જો જોઈતું હોય આ જ વર્તુળ માટે તો એ થશે y1x માઇનસ x1y ઇઝ ઇક્વલ ટુ 0. એટલે કે જોઈ શકાય કે જો આનો ઢાળ આપણે -a/b સૂત્ર લઈએ તો અહીંયા x નો સહગુણક a કહીએ, y નો સહગુણક b કહીએ તો અહીંયા -a/b થશે -x1/y1. તો અહીંયા જો આપણે આને l કહી દઈએ અને આ m કહી દઈએ. સો l એ સ્પર્શક છે, m એ અહીંયા અભિલંબ છે. સો આપણે નોંધીએ અહીંયા કે l નો ઢાળ આપણે m1 કહી દઈએ તો શું થશે? a/b લઈશું -a/b પ્રમાણે -x1/y1 થશે. એવી રીતે m નો ઢાળ જોઈએ મિત્રો, એને આપણે m2 કહી દઈએ. આ રેખા m જે છે એ દર્શાવે છે, m2 એ રેખા m નો ઢાળ બતાવે છે. સો m નો ઢાળ m2 આપણે આના ઉપરથી કેવો હોય તો x નો સહગુણક અહીંયા y1 છે, y નો સહગુણક -x1 છે. તો -a/b સૂત્ર ઉપરથી -y1/-x1 એટલે કે y1/x1 થશે. તો હવે આ બંને રેખાઓ જે છે એના ઢાળનો ગુણાકાર કરીએ. સો અહીં જો હું m1 ઇન્ટુ m2 કરું તો m1 કેટલા છે? -x1/y1. m2 કેટલા છે? y1/x1. અહીંયા x1 y1 બંને કેન્સલ થશે એટલે શું મળ્યું મિત્રો? -1. સો આમ આપણને m1 ઇન્ટુ m2 -1 જોઈ શકાય છે. એટલે આપણે ખાતરી કરી અહીંયા કે સ્પર્શક અને અભિલંબ એકબીજાને લંબ હશે. તો આપણે યાદ રાખીશું સમીકરણો. જ્યારે પણ આપણને વર્તુળનું આ રીતનું કોઈ પ્રમાણિત સમીકરણ આપેલું હશે તો એના
કોઈપણ બિંદુ x1 y1 આગળના સ્પર્શકનું સમીકરણ થશે x1x પ્લસ y1y ઇઝ ઇક્વલ ટુ r², અને એ જ રીતે એના અભિલંબનું સમીકરણ થશે y1x માઇનસ x1y ઇક્વલ ટુ 0. અહીંયા વર્તુળનું વ્યાપક સમીકરણ આપ જોઈ શકો છો. વ્યાપક સમીકરણ કેવી રીતે આપી શકાય? તો x² પ્લસ y², એટલે કે x² અને y²ના સહગુણકો સમાન અને શૂન્યેતર હોવા જોઈએ, જે યાદ રાખીશું. અહીંયા x ઇન્ટુ y વાળું કોઈ પદ ન હોવું જોઈએ. આગળ શું હશે? તો પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c ઇક્વલ ટુ 0. તો કોઈ પણ સમીકરણને આપણે આ રીતે સરખાવીએ તો આપણને g, f અને c ની કિંમતો મળે. ત્યારબાદ આ સમીકરણ એ વર્તુળ દર્શાવવા માટે શું કન્ડિશન હતી? g² પ્લસ f² માઇનસ c ગ્રેટર દેન 0 થવું જોઈએ. અને જો આ સંખ્યા g² પ્લસ f² માઇનસ c નું વર્ગમૂળ લઈએ તો એ આપણને ત્રિજ્યા આપશે. તો આવું કોઈ વર્તુળ આપણી પાસે હોય તો એના px1 બિંદુ આગળ સ્પર્શકનું સમીકરણ શું થશે? તો યાદ રાખીશું, અહીંયા x² છે ત્યાં x1x કરશું, જ્યાં y² છે એ પોઝિશન ઉપર આપણે y1y કરીશું. અહીંયા મિત્રો 2gx છે, થોડુંક કમ્પેરિઝન કરતાં આપણે જોઈએ જેથી કરીને આ સમીકરણ આપણને યાદ રહી જાય. તો 2gમાં જો g અહીંયા લખી દઈએ તો 2x એટલે 2 વખત x થાય, x પ્લસ x, પરંતુ એક x બરાબર આપણે x1 મૂકીએ ધારો કે, તો x પ્લસ x1 એ રીતે યાદ રાખીશું. એ જ રીતે 2fyમાં f અહીંયા લખી દીધો અને 2yની જગ્યાએ આપણે y પ્લસ y1 યાદ રાખીશું, પ્લસ c ઇક્વલ ટુ 0. એટલે કે સમીકરણ શું થશે? x1x પ્લસ y1y પ્લસ g ટાઈમ્સ x પ્લસ x1 પ્લસ f ટાઈમ્સ y પ્લસ y1 પ્લસ c ઇક્વલ ટુ 0. એ રીતે જ અભિલંબનું સમીકરણ મિત્રો આપણે યાદ રાખીશું, x માઇનસ x1 અપોન x1 પ્લસ g ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન y1 પ્લસ f. તો આવી રીતે આપણને જો વર્તુળનું વ્યાપક સૂત્ર આપ્યું હોય તો એના સ્પર્શક અને અભિલંબના સમીકરણો શું છે, અને એ રીતે જો પ્રમાણિત સમીકરણ આપ્યું હોય તો પણ એના સમીકરણો શું છે આપણે જોયા. મિત્રો અહીંયા જે પ્રમાણિત સમીકરણવાળો કેસ હતો એ એકચ્યુઅલી આ વ્યાપક સૂત્રો જે છે એનો પર્ટિક્યુલર કેસ, એક ખાસ કિસ્સો હતો. જો આમાં એનું કેન્દ્ર -g - f બરાબર 0 0 લઈ લેવામાં આવે, એટલે કે g અને fની વેલ્યુ આપણે 0 0 મૂકીએ તો એ કેસમાં આપણે ત્રિજ્યા શોધી શકીએ g² પ્લસ f² માઇનસ c પ્રમાણે, અને આરની વેલ્યુ શોધી શકીએ આ રીતે. તો હવે એ બધી જ કિંમતો જો આપણે આમાં મૂકીશું તો આપણને આગળનું જ પ્રમાણિત સમીકરણ માટે જે વર્તુળનો સ્પર્શક અને અભિલંબ મળે છે એ જોઈ શકાશે. આગળ જોઈએ, અહીંયા એક્ઝામ્પલથી આપણે શરૂઆત કરીશું અને જાણીએ કે એના કોઈ પણ વર્તુળ આપ્યું હોય તો એના સ્પર્શક અને અભિલંબ કેવી રીતે શોધી શકાય છે. તો અહીંયા મિત્રો આપણને એક વર્તુળનું સમીકરણ આપેલું છે x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ 4. એના -2 0 બિંદુ આગળના સ્પર્શક અને અભિલંબના સમીકરણો મેળવવાના છે આપણે. તો કેવી રીતે શરૂઆત કરીશું? તો વર્તુળ સૌ પ્રથમ આપણે નોંધી લઈએ શું આપ્યું છે આપણને મિત્રો, x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ 4. જો આને આપણે x² પ્લસ y² ઇઝ ઇક્વલ ટુ r² સાથે સરખાવીએ તો આપણને r² બરાબર 4 એટલે કે r બરાબર 2 મળે છે, જે ત્રિજ્યા છે. તો આ આપણને ત્રિજ્યાની કિંમત મળી. હવે આપેલા વર્તુળના કયા બિંદુ આગળ આપણે સ્પર્શક અને અભિલંબ શોધવાના છે? સો બિંદુ આપ્યું છે -2 0, એટલે આપેલ બિંદુ કયું છે? તો એને આપણે px1 નામ આપીએ, એને આપણે px1 y1 નામ આપીએ તો શું થશે? -2 0. તો -2 0 બિંદુ આપણને આપેલું છે, માટે કે x1 ની વેલ્યુ લઈશું તો -2 લઈશું, y1 ની વેલ્યુ 0 લઈશું. હવે આપેલા વર્તુળના px1 y1 બિંદુ આગળનો સ્પર્શક શું થાય? તો આ સ્પર્શકનું સમીકરણ અહીંયા આપણને વર્તુળ કેવું આપ્યું છે? પ્રમાણિત. માટે આનું સમીકરણ આપણે જોયું એમ શું થાય? x1x પ્લસ y1y ઇઝ ઇક્વલ ટુ r². આપણે ફરીથી યાદ કરી લઈએ તો અહીંયા આ સૂત્રનો ઉપયોગ આપણે કરવા જઈ રહ્યા છીએ. x² પ્લસ y² ઇક્વલ ટુ r² હોય તો એના x1 y1 બિંદુ આગળના સ્પર્શકનું સમીકરણ થશે x1x પ્લસ y1y ઇક્વલ ટુ r². એ રીતે અભિલંબનું સમીકરણ આ થશે, જેનો ઉપયોગ આપણે કરવાનો છે. તો અહીંયા આપણે આ સૂત્ર લખ્યું. હવે આમાં આપણે કિંમતો મૂકીએ તો x1 બરાબર કેટલા મૂકીશું?
આના ઉપરથી x1 બરાબર -2, તો -2 ટાઈમ્સ x પ્લસ y1 કેટલા મૂકીશું 0 ટાઈમ્સ y ઇક્વલ ટુ r કેટલા મળ્યા મિત્રો 2, એટલે 2 સ્ક્વેર 4 થશે. તો અહીંયા શું મળ્યું મિત્રો -2x, y વાળું ભાગ 0 થશે ઇક્વલ ટુ 4, ધેરફોર x ઇક્વલ ટુ -2 થશે. માટે આપણે બીજી રીતે લખવું હોય આને તો x પ્લસ 2 બરાબર 0 થશે. તો આ જે આપેલા વર્તુળનો સ્પર્શક છે, તો જે માંગેલ સ્પર્શકનું સમીકરણ છે. તો હવે અભિલંબનું સમીકરણ મેળવીએ. તો સૌપ્રથમ આપણે સ્પર્શક જોઈ લીધો. હવે જોઈએ કે અભિલંબ કેવી રીતે શોધી શકાય. સો આપેલ વર્તુળના Px1 y1 બિંદુ આગળનો અભિલંબ શું થાય? તો એના અભિલંબનું સમીકરણ મિત્રો આપણને યાદ છે કે અભિલંબનું સમીકરણ શું હતું. અહીંયા આ જે પદ હતું એ છે સ્પર્શકનું સૂત્ર. અભિલંબમાં શું થતું હતું, એક્સની સાથે સહગુણક થતો હતો y1, વચ્ચે માઇનસ હતું ને વાયની સાથે સહગુણક થતો હતો x1, રાઈટ સાઈડ 0 હતું. તો શું સૂત્ર હતું, y1x માઇનસ x1y ઇઝ ઇક્વલ ટુ 0. માટે x1 y1 ની કિંમતો મૂકીશું. મિત્રો x1 કેટલા આપ્યા છે ફરીથી -2, એ અહીંયા મૂકીશું અને y1 કેટલા છે 0. તો લખીએ 0x માઇનસ -2y ઇઝ ઇક્વલ ટુ 0. આ ભાગ 0 થશે, અહીંયા થશે 2y ઇઝ ઇક્વલ ટુ 0 અને ધેરફોર y ઇઝ ઇક્વલ ટુ 0. y બરાબર 0 એટલે શું કહેવાય, જે શું બતાવે છે x એક્સિસ. માટે x એક્સિસ હશે એ જ એનો અભિલંબ હશે આ બિંદુ આગળ. માટે જે માંગેલ અભિલંબનું સમીકરણ છે. માત્ર થોડીક આકૃતિ દોરી લઈએ આની તો આપણને ખબર પડે કે ખરેખર આ જે મળ્યા છે એ આપણા સ્પર્શકને અભિલંબ છે કે કેમ. તો સૌપ્રથમ આ વર્તુળ દોરવું હોય તો શું થાય, જેના કેન્દ્ર 0 0 અને ત્રિજ્યા 2. તો કેન્દ્ર 0 0 લઈએ આપણે અને ત્રિજ્યા 2 લઈએ તો આ વર્તુળ થશે. આ વર્તુળ થશે x² + y² ઇક્વલ ટુ 4. આ x એક્સિસ છે, આ y એક્સિસ છે, આ ઉદ્ગમ બિંદુ છે જે જેનું કેન્દ્ર છે. હવે એના -2 0 બિંદુ ક્યાં હશે, તો -2 0 બિંદુ અહીંયા હશે. તો આ જે બિંદુ છે એ બિંદુ P હશે, જેના યામ છે -2 0. આ બિંદુ આગળ સ્પર્શક દોરવો હોય તે આવો હશે, જેને આપ જોઈ શકો છો. અને આ ક્યાંથી પસાર થશે, તો x બરાબર -2 માંથી પસાર થશે. એટલે આ રેખાને આપણે x + 2 બરાબર 0 કહી શકાય. તો આ જે છે એ સ્પર્શક થશે અને સ્પર્શકને લંબ એક્ઝેક્ટલી P બિંદુ આગળ જો લંબ દોરીએ તો x એક્સિસ બનશે અને x એક્સિસનું ઇક્વેશન થશે y બરાબર 0, જે અભિલંબ થશે. તો આમ સ્પર્શક અને અભિલંબ આપણને આ રીતે મળી આવે છે. નેક્સ્ટ જોઈએ. અહીંયા મિત્રો એક એક્ઝામ્પલ આપ્યો છે જેમાં વર્તુળનું કંઈક વ્યાપક સમીકરણ જોઈ આવે છે. તો વર્તુળનું જે સમીકરણ છે 2x² + 2y² - 4y - 6 = 0, એના -2 1 બિંદુ આગળના સ્પર્શક અને અભિલંબના સમીકરણો મેળવવાના છે. તો કેવી રીતે મેળવીશું, તો સૌપ્રથમ વર્તુળ તરીકે આપણને 2x² + 2y² - 4y - 6 = 0 આપ્યું છે. જેને આપણે વ્યાપક સમીકરણમાં કન્વર્ટ કરવું હોય તો x² અને y² ના સહગુણકો સમાન અને શૂન્યેતર હોવા જોઈએ, જે છે અહીંયા. પરંતુ અહીંયા બંનેના સહગુણક 2 2 છે. તો આપણે સૌપ્રથમ આખા સમીકરણને 2 વડે ભાગીશું. એટલે સમીકરણ શું થશે, અહીંયા x² + y² - 2 વડે ભાગવાથી અહીંયા 2y થશે અને અહીંયા -3 બરાબર 0. હવે આ સમીકરણને આપણે સરખાવીશું વ્યાપક સમીકરણ સાથે. તો એ છે x² + y² + 2gx + 2fy + c બરાબર 0. જો આને સરખાવીએ તો મિત્રો આપણને g f c ની કિંમતો મળશે અહીંયા. તો મિત્રો g કેટલા મળે છે, તો અહીંયા g શું છે, તો કે xનો સહગુણક છે એમાંથી આપણને g મળશે. અહીંયા xનો સહગુણક છે નહીં, માટે અહીંયા લખીશું 2g બરાબર 0 છે અને એટલા માટે g બરાબર શું મળ્યું આપણને 0. ચલો g ની કિંમત મળી ગઈ છે. એવી રીતે જ
2f વાળું પદ છે એને આપણે સરખાવીએ આની સાથે, તો 2f બરાબર -2 છે અહીંયા, સો f બરાબર -1 થશે. માટે fની કિંમત મળી ગઈ અને cની કિંમત કેટલી મળી અહીંયાથી? -3, જે સીધા સીધા આપણને મળી આવે છે. એટલે આમ GFCની કિંમત આપણને મળી મિત્રો. હવે બિંદુ કયું આપ્યું છે? સો આપેલ બિંદુ Px1 y1 બરાબર શું છે? -2 1 છે. હવે આપણે સ્પર્શક અને અભિલંબના સમીકરણો જાણીએ છીએ, તો એનો ઉપયોગ કરીએ. સો વર્તુળના Px1 y1 આગળના સ્પર્શકનું સમીકરણ શું થાય? તો એ સમીકરણ થશે, આપણે આ વ્યાપક સમીકરણ જે છે એના ઉપરથી જ લખવાનો પ્રયત્ન કરવાનો છે. કેવી રીતે સમજ્યા હતા આપણે? અહીંયા x² છે એટલે કે x ઇન્ટુ એક્સમાં 1x બરાબર આપણે x1 મૂકીએ ધારો કે, તો x1 x થાય, એ રીતે y1 y થાય. અહીંયા આપણે g લખી દેવાનો છે અને 2x એટલે કે x પ્લસ xની બદલે આપણે x પ્લસ x1 થાય. એવી રીતે fની સાથે y પ્લસ y1 થાય અને પ્લસ c બરાબર 0 થાય. આ સમીકરણ જે છે એ સ્પર્શકનું સમીકરણ છે. આપણે આમાં બધી કિંમતો મૂકીએ. કિંમતો કઈ કઈ મૂકીશું? x1 y1 g f c આટલી કિંમતો આમાં મૂકવાની છે. ચલો, બધી કિંમતો આપણી પાસે છે. અહીંયા આપણે તમામ કિંમતો લખેલી છે. આ કિંમતો આપણે આમાં મૂકતા જઈએ. ચલો, સૌ પ્રથમ x1 કેટલા છે? અહીંયા જોઈ શકાય છે -2, તો લખીશું -2x. એવી રીતે જ પ્લસ y1 કેટલા છે? 1, એટલે પ્લસ y1 લખવાની જરૂર નથી. પ્લસ g કેટલા છે? અહીંયા g બરાબર 0 છે, એટલે 0 સાથે અહીંયા x પ્લસ x1 હું લખી દઉં છું. અહીંયા x1ની કિંમત મૂકો અથવા ન મૂકો કોઈ ફરક નથી પડતો, કારણ કે 0 છે એટલા માટે. એવી રીતે જ નેક્સ્ટ કિંમત છે fની કિંમત છે -1, તો અહીંયા -1 મૂકીશું. બ્રેકેટની અંદર છે y પ્લસ y1, એટલે કે y પ્લસ y1 છે 1, અને એવી રીતે છેલ્લે આવશે c, તો પ્લસ cની કિંમત કેટલી છે? -3, તો બ્રેકેટમાં લખીશું -3 = 0. મિત્રો, આનું સાદુરૂપ આપીએ તો સૌ પ્રથમ આપણે એને -2x એમના એમ રાખીએ, પ્લસ y પણ એમના એમ રાખીએ. આ 0 વાળું પદ છે એ જતું રહેશે. આ માઇનસ અંદર જો મલ્ટીપ્લાય થાય તો -y થશે અને અહીંયા થશે -1 અને છેલ્લે છે -3 બરાબર 0. શું થયું મિત્રો? -2x, અહીંયા પ્લસ y અને -y એ કેન્સલ થઈ જશે. આપણને અહીંયા પ્લસ y મળ્યા હતા, આ -y થવાના છે, એટલે બંને કેન્સલ થવાથી y વાળું પદ જતું રહેશે. અહીંયા -1 -3 એટલે -4 બરાબર 0. માટે શું મળ્યું મિત્રો? -2 થી ભાગી લઈએ આપણે, તો x પ્લસ 2 બરાબર 0 થાય. તો અહીંયા જે સમીકરણ છે એ થશે x પ્લસ 2 બરાબર 0, જે સ્પર્શક છે. હવે આપેલું જે વર્તુળ છે એના અભિલંબના સમીકરણ મેળવવા હોય તો વર્તુળના Px1 y1 આગળ નો અભિલંબ શું થાય? તો એ અભિલંબનું સમીકરણ પણ આપણને યાદ છે. ફરીથી યાદ કરીશું કે જો કોઈ વર્તુળ આપણને વ્યાપક સમીકરણના સ્વરૂપમાં આપેલું હોય તો એનો અભિલંબનું સમીકરણ થશે x માઇનસ x1 અપોન x1 પ્લસ g ઇઝ ઇક્વલ ટુ y માઇનસ y1 અપોન y1 પ્લસ f. હવે આપણે આમાં કિંમતો મૂકીએ તો x માઇનસ x1, ફરીથી x1 કેટલા છે મિત્રો? -2, તો માઇનસ માઇનસ પ્લસ 2 થશે. x1 અહીંયા -2 મૂકીએ અને g કેટલા છે? g 0 છે, તો અહીંયા મૂકીશું 0. એવી રીતે જ y માઇનસ y1, તો y માઇનસ y1 કેટલા છે? 1. એવી રીતે જ y1 એટલે 1 મૂકીએ, પ્લસ f કેટલા છે? -1 પ્લસ -1. મિત્રો શું થયું? થોડુંક આનું સાદુરૂપ આપીએ તો x પ્લસ 2 છેદમાં અહીંયા -2 મળ્યા, y માઇનસ 1 અહીંયા છેદમાં મળ્યા 0, 1 - 1 0. હવે એમ થાય કે છેદમાં 0 થાય એટલે ઇન્ફિનિટી, એટલે કે આ પદ બરાબર ઇન્ફિનિટી, પણ એવું નહીં કરવાનું. જો આપેલું આ સમીકરણ છે એને આપણે બીજા સ્વરૂપમાં લખવું હોય તો આ છેદવાળું પદ અહીંયા મલ્ટીપ્લાય થાય, એટલે કે x માઇનસ x1 એની જોડે જો
y1 પ્લસ એફ લખી દઈએ તો જમણી બાજુ શું થાય? y માઇનસ y1ની સાથે x1 પ્લસ g થાય. એટલે કે આનું ક્રોસ મલ્ટિપ્લિકેશન સ્વરૂપ આપણે યુઝ કરી શકીએ છીએ. એટલે કાં તો આપ આ યાદ રાખી શકો, કાં તો આ યાદ રાખી શકો. તો હવે આપણે આ ક્રોસ મલ્ટીપ્લાય સ્વરૂપ વાપરવું હોય તો આ નંબર એ આની જોડે મલ્ટીપ્લાય થશે એટલે કે 0 ઇન્ટુ એક્સ પ્લસ 2 લખી શકાય અને આ -2 સામે જશે y માઇનસ 1 સાથે. તો ફાઇનલી આ 0 થશે અને -2 કોમન છે, કેન્સલ કરીએ આપણે તો y માઇનસ 1 પણ શું થશે? 0. તો આ જે મળ્યું એ મિત્રો શું મળ્યું આપણને? અભિલંબ. તો આ રીતે આપણને અહીંયા સ્પર્શક મળે છે અને આ અભિલંબ મળે છે. તો જેનું સમીકરણ અહીંયા x પ્લસ 2 એટલે કે x બરાબર -2, હમણાં આગળ જે જોયું તે રીતે x બરાબર -2 આગળ શિરોલંબ રેખા હશે અને y બરાબર -1 આગળ એ શું હશે? હોરિઝોન્ટલ. એટલે y બરાબર 1 આગળ એ સમક્ષિતિજ રેખા હશે. આગળ જોઈએ અહીંયા વર્તુળ x² + y² - 2x + 4y - 20 = 0 ના -2 બિંદુ આગળના સ્પર્શક અને અભિલંબના સમીકરણો મેળવવાના છે. ફરીથી મિત્રો અહીંયા વર્તુળનું જે સમીકરણ છે એ લખીએ તો એ છે x² + y² - 2x + 4y - 20 = 0. જો આને આપણે વ્યાપક સમીકરણ સાથે સરખાવીએ તો વ્યાપક સમીકરણ શું છે? x² + y² + 2gx + 2fy + c = 0. આને આપણે સરખાવીએ તો xનો સહગુણક અહીંયા 2g છે માટે 2g બરાબર અહીંયા શું થશે? -2. એ રીતે yનો સહગુણક અહીંયા 2f છે, અહીંયા yનો સહગુણક છે +4 અને cની કિંમત છે અહીંયા -20. c તો અહીંયા સીધા મળી જાય છે પરંતુ આનું સાદુરૂપ આપીએ તો g બરાબર -1 થાય છે. આનું સાદુરૂપ આપીએ તો f બરાબર 2 થાય છે. આમ આપણને મિત્રો g, f અને cની કિંમતો મળી ગઈ. હવે બિંદુ કયું આપ્યું છે? સો આપેલું બિંદુ જે વર્તુળ પર છે એટલે લખીશું કે આપેલ વર્તુળ પરનું બિંદુ p x1 y1 શું આપ્યું છે? -2 2. તો આ બિંદુના યામ પણ આપણને આપેલા છે. હવે જો આ વર્તુળ હોય અને એના સ્પર્શક અને અભિલંબના સમીકરણ આપવા હોય તો શું થાય? સો વર્તુળના p x1 y1 આગળ ના સ્પર્શકનું સમીકરણ શું થશે મિત્રો? તો એ સમીકરણ થશે, આ સમીકરણ જોઈને જ લખવાની ટેવ પાડીશું તો x1x + y1y + g ટાઈમ્સ x + x1 + f ટાઈમ્સ y + y1 + c = 0. આ સૂત્રમાં મિત્રો આ આપણે જે શોધી છે તમામ કિંમતો આપણે એક પછી એક મૂકતા જઈએ તો શું થાય જોઈએ તો સૌપ્રથમ x1x તો અહીંયા x1 છે -2 એટલે થશે -2 ટાઈમ્સ x પ્લસ y1 છે 2 એટલે કે 2 ટાઈમ્સ y પ્લસ g કેટલા મળ્યા મિત્રો આપણને? -1. તો અહીંયા -1 કરી શકાય પ્લસ g એટલે થશે -1. બ્રેકેટની અંદર છે x પ્લસ x1. x1 કેટલા છે? -2 એટલે અહીંયા -2 થશે એટલે x -2 થશે અહીંયા. તો બ્રેકેટમાં x -2 પ્લસ f શું છે મિત્રો? 2. તો પ્લસ 2 ટાઈમ્સ બ્રેકેટમાં શું થશે? y પ્લસ y1 કેટલા છે? 2 એટલે y પ્લસ 2 લખીશું અહીંયા પ્લસ c કેટલા છે મિત્રો? -20 એટલે કે -20 લખીશું રાઈટ સાઈડ = 0. અહીંયા સાદુરૂપ આપીએ તો આ થશે -2x, આ થશે +2y. આ માઇનસ અંદર જો મલ્ટીપ્લાય કરે તો ચિહ્નો બદલાઈ જશે એટલે -x +2 થશે. +2ને અંદર મલ્ટીપ્લાય કરીએ એટલે +2y +4 થશે અને -20 = 0. આપણે સરખાવીએ તો સૌપ્રથમ અહીંયા -2x અને -x એને સાથે મેળવી દઈએ તો -3x થાય +2y અને +2y એટલે કેટલા થશે? 4y. અચળ પદો કયા છે? 4 + 2 એટલે 6 જે પ્લસ છે અને આ -20 એટલે 20માંથી 6 જશે એટલે -14 = 0.
ધેરફોર જો આપણે થ્રુ આઉટ માઇનસ કોમન કાઢી દઈએ તો થશે 3x માઇનસ 4y પ્લસ 14 ઇઝ ઇક્વલ ટુ 0. તો જે સ્પર્શકનું સમીકરણ છે જે આપણે માગેલું છે. એવી રીતે જ અભિલંબનું સમીકરણ કેવી રીતે શોધીશું? તો વર્તુળના p x1 y1 આગળ અભિલંબ જોઈતો હોય તો એ શું થશે? સો અભિલંબનું સમીકરણ થશે x માઇનસ x1 યાદ કરીશું શું થશે? છેદમાં x1 પ્લસ જી રાઈટ સાઈડ y માઇનસ y1 અપોન y1 પ્લસ f. આ થશે વર્તુળના p x1 y1 બિંદુ આગળનો અભિલંબ. આ સમીકરણમાં મિત્રો આપણે x1 y1 અને gfની કિંમતો જો મૂકીએ તો શું થશે? x માઇનસ ચલો x1 ફરીથી કેટલા છે? -2 એટલે ઉપર થશે +2 છેદમાં x1ની કિંમત -2 છે પ્લસ જી કેટલા મળ્યા છે? -1 લખી દીધા. રાઈટ સાઈડ છે y માઇનસ y1 કેટલા છે? 2 છે એટલે લખીશું y માઇનસ 2 અને છેદમાં છે y1 પ્લસ f. y1 કેટલા છે? ફરીથી 2 અને f કેટલા છે? 2 તો લખીશું 2 પ્લસ 2. તો મિત્રો હવે આનું સાદરૂપ આપીએ તો સૌ પ્રથમ અહીંયા શું છે? x પ્લસ 2 મળ્યા છે છેદમાં -3 થશે. અહીંયા શું છે? y માઇનસ 2 છે છેદમાં 4 થશે. જો હું આ માઇનસને એમના એમ લખું અહીંયા તો માઇનસ x પ્લસ 2 છે તો એની જોડે આ 4 મલ્ટીપ્લાય થશે એટલે 4 લખી દઈએ અને અહીંયા જે 3 બચ્યા હતા એને રાઈટ સાઈડ મોકલી દઈએ. તો શું થશે? આ -4 અંદર જ્યારે મલ્ટીપ્લાય થશે એટલે શું થશે મિત્રો? -4x ફરથી થશે -8 રાઈટ સાઈડ થશે 3y -6. હજુ સાદરૂપ આપીએ તો આ 4xને રાઈટ સાઈડ લઈ જઈએ એટલે 4x પ્લસ 3y સાથે જતા રહેશે અને -8 પણ જમણી બાજુ આવે તો +8 થઈ જશે. તો 8 - 6 એટલે +2 બરાબર 0. જે શું મળ્યું મિત્રો? જે અભિલંબ જોઈએ છે આપણે એનું સમીકરણ મળે છે. અને જોઈ શકાય છે કે એનો ઢાળનો ગુણાકાર -1 થશે. આનો ઢાળ 3/4 થશે. આનો ઢાળ -4/3 થશે. તો 3/4 ઇન્ટુ -4/3 ઇઝ ઇક્વલ ટુ -1. તો આ રીતે આપણે ખાતરી પણ કરી શકીએ કે ખરેખર આપેલા શોધેલા સમીકરણો સાચા છે કે ખોટા છે. નેક્સ્ટ એક્ઝામ્પલ, જેનું કેન્દ્ર 2 1 અને ત્રિજ્યા 1 હોય તેવા વર્તુળના 2 2 બિંદુ આગળના સ્પર્શક અને અભિલંબના સમીકરણો મેળવવાના છે. તો મિત્રો અહીંયા કેન્દ્ર અને ત્રિજ્યા આપેલી છે. સૌ પ્રથમ આપણે વર્તુળનું સમીકરણ શોધી લઈએ. તો જેનું કેન્દ્ર 2 1 અને ત્રિજ્યા 1, કેન્દ્રને આપણે શું કહેતા હતા? HK કહેતા હતા. ત્રિજ્યાને શું કહેતા હતા? R કહેતા હતા. તો જો આ રીતના કેન્દ્ર અને ત્રિજ્યા હોય તો તેનું સમીકરણ શું થશે? x માઇનસ h સ્ક્વેર પ્લસ y માઇનસ k સ્ક્વેર ઇક્વલ ટુ r સ્ક્વેર. તો માટે x માઇનસ 2 સ્ક્વેર પ્લસ y માઇનસ 1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ r સ્ક્વેર એટલે 1 સ્ક્વેર. તો શું થયું મિત્રો? x સ્ક્વેર માઇનસ 4x પ્લસ 4 આ બાજુ થશે y સ્ક્વેર માઇનસ 2y પ્લસ 1 જમણી બાજુ થશે 1. અહીંયા 1 1 તો કેન્સલ થઈ જવાના છે. શું મળ્યું? x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર માઇનસ 4x માઇનસ 2y અને પ્લસ 4 ઇઝ ઇક્વલ ટુ 0. સો આ જે સમીકરણ છે વર્તુળનું સમીકરણ છે એને આપણે હવે વ્યાપક સમીકરણ સાથે સરખાવીને GFC શોધી કાઢીએ. તો x સ્ક્વેર પ્લસ y સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. જો આને સરખાવીએ તો આ એક્સનો સહગુણક 2g થશે, અહીંયા -4 થશે, અહીંયા yનો સહગુણક 2f થશે, અહીંયા -2 થશે અને cની કિંમત 4 થશે. ચલો g બરાબર કેટલા? તો -2 મળે છે અહીંથી. f બરાબર કેટલા? તો -1 મળે છે અને cની કિંમત 4 મળે છે. વર્તુળ પરનું બિંદુ આપણને આપેલું છે. સો હવે p x1 y1 બરાબર 2 2 એ વર્તુળ પરનું બિંદુ છે
માટે વર્તુળના P22 આગળ સ્પર્શકનું સમીકરણ શું થાય? તો સ્પર્શકનું સમીકરણ થશે x1x પ્લસ y1y પ્લસ g ટાઈમ્સ x પ્લસ x1 પ્લસ f ટાઈમ્સ y પ્લસ y1 પ્લસ c ઇઝ ઇક્વલ ટુ 0. તો આ જે સૂત્ર છે એમાં કિંમતો મૂકીએ તો x1 y1 બરાબર 2 2 આપ્યું છે, તો અહીંયા થશે 2x પ્લસ 2y પ્લસ g કેટલા છે? -2, એટલે અહીંયા હું -2 લખીશ અને અહીંયા x પ્લસ 2 થશે કારણ કે x1ની કિંમત 2 આપેલી છે. f કેટલા છે? -1, તો હું માઇનસ જ લખીશ બ્રેકેટની બહાર. અહીંયા લખીશું y પ્લસ 2 અને c કેટલા મળ્યા છે મિત્રો? +4, તો લખીશું +4 ઇઝ ઇક્વલ ટુ 0. સાદુરૂપ આપીએ તો થશે 2x પ્લસ 2y. આ 2ને જો અંદર મૂકીએ આગળ માઇનસ સાઇન હોવાથી -2x -4 થશે. આ પણ માઇનસ સાઇન છે એટલે -y -2 થશે અને +4 ઇઝ ઇક્વલ ટુ 0. મિત્રો આ -4 અને +4 કેન્સલ થઈ જવાના છે, તો આપણી પાસે શું બચે છે? અહીંયા 2x અને -2x એ પણ કેન્સલ થવાના છે, તો મિત્રો 2y -y એટલે y બચ્યા અને અહીંયા -2 બચ્યા ઇઝ ઇક્વલ ટુ 0, જે શું છે? સ્પર્શક છે. એવી રીતે જ અભિલંબનું સમીકરણ શું થાય? તો અભિલંબનું સમીકરણ થશે x માઇનસ x1 અપોન x1 પ્લસ g y માઇનસ y1 અપોન y1 પ્લસ f. આમાં કિંમતો મૂકીએ તો x માઇનસ x1 2 છે, ફરીથી અહીંયા 2 લખીશું પ્લસ g કેટલા છે? ફરીથી જોઈએ તો -2, એટલે આ થશે. એવી રીતે જ y -2 થશે અને ફરીથી અહીંયા 2 પ્લસ f કેટલા છે? -1. જોઈએ તો શું થશે મિત્રો? અહીંયા x -2ના છેદમાં અહીંયા 0 સ્વરૂપ આવે છે, અહીંયા y -2ના છેદમાં 1 આવે છે. આ 0ને જો આપણે ક્રોસ મલ્ટિપ્લિકેશન મેં કહ્યું હતું એમ છેદમાં 0 હોય તો એને સામે ક્રોસમાં લઈ જવાનું, તો અહીંયા x -2 એની જોડે જો 1 ગુણાશે, એવી રીતે y -2ની સાથે 0 ગુણાશે, તો અહીંયા શું મળ્યું મિત્રો? x -2 અને રાઈટ સાઈડ થયા 0. તો આમ જે અભિલંબનું સમીકરણ છે. તો મિત્રો આ રીતે આપણને સ્પર્શક અને અભિલંબના સમીકરણો 2 2 બિંદુ આગળના મળી આવે છે. જો આ વર્તુળ હોય તો માની લો કે અહીંયા કોઈ 2 2 બિંદુ છે, P બિંદુ, તો આ રીતની જે કોઈ લાઈન મળશે એ કંઈક y બરાબર 2 આગળ હશે, એટલે કે y -2 હશે જે સ્પર્શક હશે, અને આ લાઈન હશે એનું સમીકરણ થશે x બરાબર 2. તો આ રીતનું આપનું વર્તુળનું સમીકરણ હશે જેના કેન્દ્ર અને ત્રિજ્યા આપણને આપેલા છે 2 1 અને ત્રિજ્યા r. તો આ રીતે આપણે વર્તુળના સ્પર્શક અને અભિલંબના સમીકરણો શોધી શકીએ છીએ. અહીંયા એક્ઝામ્પલ 5 છે જેની ત્રિજ્યા √5 હોય અને કેન્દ્ર ઉગમ બિંદુ હોય તેવા વર્તુળના 2 1 બિંદુ આગળના સ્પર્શક અને અભિલંબના સમીકરણ શોધવાના છે. મિત્રો શું આપ્યું છે? તો ફરીથી અહીંયા કેન્દ્ર c 0 0 આપ્યા છે અને ત્રિજ્યા જો r કહીએ તો √5 છે. તો કેન્દ્ર c 0 0 અને ત્રિજ્યા r √5 હોય તેવું વર્તુળ શું થાય? તો એ ખબર છે, પ્રમાણિત સમીકરણ થાય, જેનું ઉદ્ગમ બિંદુ કેન્દ્ર હોય અને ત્રિજ્યા r હોય તો એનું સમીકરણ શું થશે? x² પ્લસ y² ઇક્વલ ટુ r². r બરાબર √5 હોય તો r² કેટલા થાય? 5 થાય, તો x² પ્લસ y² ઇક્વલ ટુ 5. તો આ સમીકરણ છે મિત્રો વર્તુળનું. હવે આપેલા વર્તુળના કયા બિંદુ આગળ આપણે સ્પર્શક અને અભિલંબ શોધવાના છે? તો 2 1 બિંદુ આગળ, એટલે કે p x1 y1 બરાબર 2 1 આગળ ના વર્તુળના સ્પર્શકનું સમીકરણ જો લખવું હોય તો એ શું થાય? સો પહેલું આપણે સ્પર્શક શોધી લઈએ તો એ થશે આ સૂત્ર જે પ્રમાણિત, એટલે આપણે પ્રમાણિત સમીકરણ જો આપ્યું હોય તો સ્પર્શકનું સૂત્ર જાણતા હતા. એક્ઝામ્પલ 1માં આપણે જોયું તો થશે x1x પ્લસ y1y ઇઝ ઇક્વલ ટુ r². તો કિંમતો મૂકીશું ફરીથી. x1 કેટલા છે મિત્રો અહીંયા? તો x1 y1 બિંદુ છે 2 1, x1 થશે 2 અને y1 થશે 1. તો કિંમતો મૂકીએ તો 2x પ્લસ 1y એટલે કે y, જમણી બાજુ r² કેટલા છે? તો r² છે 5, સીધા 5 મૂકી દઈએ. આ 5ને જો ડાબી બાજુ લઈ આવીએ તો થશે 2x પ્લસ y -5 ઇક્વલ ટુ 0.
એમને એમ પણ તમે લખી શકો છો, પરંતુ આપણે એના સામાન્ય સ્વરૂપમાં લખીએ છીએ. તો રેખાનું સામાન્ય સ્વરૂપ કંઈક ax પ્લસ by પ્લસ c ઇક્વલ ટુ 0 ફોર્મમાં હતું એટલા માટે. તો આ જે મળ્યું મિત્રો જે સ્પર્શકનું સમીકરણ છે. એવી રીતે જ આપણે અભિલંબ શોધવું હોય તો p x1 y1 બરાબર બિંદુ છે 2 1 આગળના વર્તુળના અભિલંબનું સમીકરણ જોઈતું હોય આપણે તો શું કહીશું? તો જ્યારે આ પ્રકારનું કોઈ સૂત્ર હોય જે સ્પર્શક બતાવે તો અભિલંબ શું હતો કે x ને y નો સહગુણક આપણે અદલાબદલી કરતા હતા અને વચ્ચે માઇનસ રાખતા, એટલે કે y1x માઇનસ x1y અને રાઈટ સાઈડ થતું હતું 0. શું થશે મિત્રો? y1 કેટલા આપ્યા છે 1, તો 1x એટલે કે x, x1 કેટલા આપ્યા છે 2, તો માઇનસ 2y ઇઝ ઇક્વલ ટુ 0. તો જે અહીંયા અભિલંબ દર્શાવે છે. અહીંયા એક સ્વાધ્યાય આપેલો છે, તો સ્વાધ્યાયમાં મિત્રો થોડીક ચર્ચા કરી લઈએ, ત્યારબાદ આગળ જોઈએ. તો નીચે આપેલ વર્તુળના આપેલ બિંદુ p x1 y1 આગળના સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવવાના છે. સો હાલ આપણે જોયું એ રીતે કોઈ વર્તુળ આપ્યું હોય આપણને તો વર્તુળના બે પ્રકારના સમીકરણો જોયા. એક હતું પ્રમાણિત સમીકરણ, બીજું હતું વ્યાપક સમીકરણ. તો પ્રમાણિત સમીકરણ હોય તો એના માટેના સ્પર્શક અને અભિલંબના સમીકરણો શું હતા એ આપ જાણો છો. સો ધારો કે આ સમીકરણ x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર ઇક્વલ ટુ આર સ્ક્વેર હોય તો આપણને r મળી જશે, 5 થશે. એના ઉપરથી આપણે એનું સ્પર્શકનું સૂત્ર જાણીએ છીએ, તો x1x પ્લસ y1y ઇક્વલ ટુ આર સ્ક્વેર, જેમાં આપ x1 y1ના બિંદુઓ કયા આપ્યા છે મિત્રો? પહેલા યામને આપણે x1 કહીશું, બીજાને y1 કહીશું. તો આપ x1 y1 અને r ની કિંમતો મૂકવાથી આપણને સ્પર્શક મળે છે. એવી રીતે આ જે પ્રમાણિત સમીકરણ છે એના નોર્મલ એટલે કે અભિલંબનું સમીકરણ શું થાય? તો અભિલંબનું સમીકરણ થશે y1x માઇનસ x1y, જે આપણે હમણાં જ લખ્યું હતું એ રીતે. તો y1x માઇનસ x1y ઇક્વલ ટુ 0. તો આમાં આપણે જો કિંમતો મૂકીએ તો આપણને સ્પર્શક અને અભિલંબના સમીકરણો આ પહેલાં બે એક્ઝામ્પલમાં આ રીતે જ મળશે. સી અને ડીમાં આપ જોઈ શકો છો કે જે પ્રમાણિત સમીકરણ નથી, જે વ્યાપક સમીકરણ છે. એટલે કયું સમીકરણ થશે? એને આપણે x સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર પ્લસ 2gx પ્લસ 2fy પ્લસ સી ઇક્વલ ટુ 0 સાથે સરખાવવું પડે. અને જો એને આપણે એના સાથે સરખાવીએ તો શું થશે મિત્રો? આપણને gfcની કિંમતો મળશે. તો સૌપ્રથમ આપણે gfcની કિંમતો શોધી દેવાની છે. બિંદુના યામ આપણને આપેલા છે, અહીંયા x1 અને y1 કહેવાનું છે. આમાં પાંચેય કિંમતો આપણી પાસે હોય તો એના સ્પર્શકનું સૂત્ર શું હતું? ફરીથી આપણે યાદ કરાવું તો x1x પ્લસ y1y પ્લસ g સાથે બ્રેકેટમાં લખીશું x પ્લસ x1 પ્લસ f સાથે બ્રેકેટમાં લખીશું y પ્લસ y1 પ્લસ c ઇક્વલ ટુ 0. તો આ થયું સ્પર્શકનું સમીકરણ. અભિલંબનું સમીકરણ શું થતું હતું? તો x માઇનસ x1 એના છેદમાં લખીશું x1 પ્લસ g ઇક્વલ ટુ y માઇનસ y1 અને એના છેદમાં લખીશું y1 પ્લસ f. તો આ રીતે મિત્રો આપણે વ્યાપક સમીકરણ આપ્યું હોય તો એના પણ આપણે સ્પર્શક અને અભિલંબના સમીકરણો જાણીએ છીએ. એ રીતે આ ચારેય એક્ઝામ્પલ આપ પૂરા કરશો ત્યારબાદ આ એક્ઝામ્પલ આપ્યો છે જેના કેન્દ્ર 0,1 અને ત્રિજ્યા 2√2 હોય તો તેવા વર્તુળ પરના 2,3 બિંદુ આગળના સ્પર્શક અને અભિલંબના સમીકરણ મેળવવાના છે. તો સૌપ્રથમ મિત્રો અહીંયા કોઈ આવું વર્તુળનું સમીકરણ આપણને આપેલું નથી. તો સૌપ્રથમ આપ વર્તુળનું સમીકરણ શોધી લો. તો બે રીતે શોધી શકાય. એક તો આપણને એચ કે કેન્દ્ર અને આર ત્રિજ્યા હોય તો એવા વર્તુળનું સમીકરણ આપણે શોધીએ અને એને વ્યાપક સમીકરણના સ્વરૂપમાં ગોઠવી લઈએ અને ત્યારબાદ જીએફસી શોધી લઈએ અને x1 y1 બિંદુ તરીકે આપણને 2,3 આપેલું છે. તો જ્યાં તમામ કિંમતો આપણે આપેલા વર્તુળના સ્પર્શક અને અભિલંબના સમીકરણો જે આપણે જાણીએ છીએ એમાં મૂકીશું તો આપણને જવાબ મળી આવશે. પરંતુ જો અહીંયાથી સીધા આપણે કેન્દ્રના યામ સીધા આપણે લખવા હોય તો -g-f જો આપણે લખવા હોય તો -g-f આપણને 0,1 આપ્યા હોય તો gf શું થાય? 0-1 થાય. અને ત્રિજ્યા કોની પરથી શોધશું? તો gfc અને ત્રિજ્યા r આ 4 હોય તો આપણે સૂત્ર જાણીએ છીએ r² બરાબર g² પ્લસ f² માઇનસ c. તો c કેટલા થશે? g² પ્લસ f² માઇનસ r². તો gf અને r
આ અમે મૂકી દઈશું આપણે તો આપણને સી મળી જશે. તો આમ આપણને GFC સીધા પણ મળે છે, જેનો ઉપયોગ આપ કરી શકો. અહીંયા આ એક્ઝામ્પલમાં ઉગમ બિંદુ કેન્દ્ર અને ત્રિજ્યા 2√13 હોય તો તેવા વર્તુળ પરના બિંદુ -6,4 આગળના સ્પર્શક અને અભિલંબના સમીકરણો મિત્રો આપણે શોધવાના છે. તો કેવી રીતે મેળવીશું? ફરીથી અહીંયા આ રીતે જ કેન્દ્ર આપણને આપેલું છે 0, 0, ત્રિજ્યા આપેલી છે 2√13. તો કાં તો આપ કેન્દ્રને -g -f સાથે સરખાવો. ઉદાહરણ તરીકે હું આપને અહીંયા બતાવું તો જો કેન્દ્ર આપણને -g -f આપ્યા હોય તો એ અહીંયા આપણને ઉગમ બિંદુ છે એટલે 0, 0. તો આના ઉપરથી મિત્રો g અને f આપણને બંને 0 મળે છે. ત્રિજ્યા r કેટલી હતી? 2√13. તો r આપેલા છે તો c કેટલા થાય? તો c માટે સૂત્ર શું હતું? g² + f² - c = આપણે એને r² કહેતા હતા. તો આના ઉપરથી આપણે c શોધવા હોય તો c થશે g² + f² - r². આપણે r જાણીએ છીએ, g ને f જાણીએ છીએ, આમાં કિંમતો મૂકીએ તો g² + f² એ 0 થવાના છે કારણ કે બંને 0 છે, અને -r². આનો સ્ક્વેર કરીએ તો મિત્રો કેટલા થશે? 52. આમ c બરાબર -52 મળ્યા. તો આમ આપણને GFC ની કિંમતો આ રીતે મળી જશે. અને બિંદુ કયું આપેલું હતું? તો આપણને બિંદુ છે x1 બરાબર -6,4. તો વર્તુળનું વ્યાપક સમીકરણ શોધ્યા સિવાય પણ આપ આ રીતે આ એક્ઝામ્પલ શોધી શકો છો. તો આ એક્ઝામ્પલમાં આપણે શું કર્યું? તો કેન્દ્ર અને ત્રિજ્યા ઉપરથી આપણે GFC શોધી લીધા અને ત્યારબાદ આ બિંદુનો ઉપયોગ કરી આપણે એના સ્પર્શક અને અભિલંબના સમીકરણો શોધી શકીએ. અહીંયા હવે જે ભાગ આવે છે એ અત્યાર સુધીમાં આપણે યુનિટ 4માં શું ભણ્યા છે એની એકવાર યાદ તાજી કરી લઈએ. કારણ કે આપણે છેલ્લે વર્તુળના સ્પર્શક અને અભિલંબ સાથે છેલ્લું લેક્ચરનો જે ભાગ હતો એ પણ અહીંયા પૂરો કર્યો. હવે પછી આપણે શરૂઆતથી લઈને અત્યાર સુધીમાં શું ભણ્યા થોડુંક રિકોલ કરી લઈએ એટલે આપણા આખા ચેપ્ટરની યાદ તાજી થઈ જાય, આખા યુનિટની યાદ તાજી થઈ જાય અને આપ સારી રીતે સમજ્યા છો કે નહીં એ પણ જાણી શકાય. તો સૌપ્રથમ રેખા ABનું સમીકરણ એટલે કે જો કોઈ એના યામ x1 y1 હોય અને બિંદુ બીના યામ x2 y2 હોય તો આ બે બિંદુમાંથી પસાર થતી રેખા જો રેખા AB હોય તો આવા જે રેખા છે એનું બે બિંદુ સ્વરૂપ એટલે કે આવી રેખાનું સમીકરણ શું થાય? તો આપ જાણો છો કે એ નિશ્ચાયકથી આપતા હતા આપણે. એનું સમીકરણ શું થતું હતું? તો નિશ્ચાયકમાં x y1 x1 y1 1 x2 y2 1. અહીંયા મિત્રો શું કરીશું આપણે? પ્રથમ બિંદુના યામ, અહીંયા બીજા બિંદુના યામ, અને આ રીતે જો આનું સાદું રૂપ આપીએ તો એનું સામાન્ય સ્વયંકરણના સ્વરૂપમાં આપણને રેખાનું સમીકરણ મળે. ત્યારબાદ વળી પાછા આપણે અહીંયા આવી જઈએ તો જો બિંદુ A અને B આપણને આપેલા હોય, ઓકે, સો એવી કોઈ રેખાનો ઢાળ આપણે વ્યાખ્યાયિત કરવો હોય તો ઢાળ શું થતો હતો મિત્રો? સો ઢાળનું સમીકરણ થતું હતું કે જે બિંદુઓ આપ્યા છે એના y યામનો તફાવત આપણે અંશમાં લખીશું, x યામનો તફાવત છેદમાં લખીશું. તો જે ગુણોત્તર મળ્યો અહીંયા એ થશે આપેલી રેખાનો ઢાળ. જો આપણને બંને જે બિંદુઓ છે એના x યામ સમાન હોય, જો x યામ સમાન હોય તો છેદમાં શું થશે? 0. છેદમાં 0 થાય તો ઢાળ કેટલો મળે? ઇન્ફાઇનાઇટ, અનંત અથવા તો અવ્યાખ્યાયિત. તો અનંત ઢાળ એટલે સીધી જે શિરોલંબ રેખા છે એની વાત અહીંયા કરવાની થાય. તો શિરોલંબ રેખા હોય તો એનો ઢાળ કેટલો થાય? ઇન્ફાઇનાઇટ થાય. એ રીતે જો y1 ને y2 સરખા હોય તો y1 - y2 0 થાય તો શું મળશે? અહીંયા રેખાનો ઢાળ 0. તો રેખાનો ઢાળ 0 હોય એટલે કે y1 ને y2 સરખા હોય, એના y યામ સરખા હોય બિંદુઓના, તો એવી રેખા કેવી હશે? શિરોલંબ નહીં હોય, એ થશે સમક્ષિતિજ. એટલે કે સમક્ષિતિજ રેખાઓ માટે એનો ઢાળ થશે 0. યાદ રાખીશું આપણે. તો એ સ્પેશિયલ કેસ હતા કે ભાઈ શિરોલંબ રેખા હોય તો ઢાળ ઇન્ફાઇનાઇટ થતો હતો અને સમક્ષિતિજ રેખા હોય તો ઢાળ 0 થતો હતો. એવી રીતે જ મિત્રો L1 અને L2 સમાંતર હોય તો શું થાય? તો L1નો ઢાળ જો આપણે M1 કહીએ, L2નો ઢાળ આપણે M2 કહીએ તો L1 ને L2 સમાંતર હોવા માટેની શરત કઈ હતી? તો M1 બરાબર M2. એટલે કે બંનેના ઢાળ કેવા હોવા જોઈએ? સમાન. બે સમાંતર રેખાઓના ઢાળ હંમેશા કેવા હોય? સમાન હોય. એવી રીતે જ L1 ઇઝ પરપેન્ડિક્યુલર ટુ L2 એટલે કે L1 લંબ L2. બે રેખાઓ પરસ્પર લંબ હોય એટલે કે
બંને વચ્ચે કાટખૂણો હોય, 90 ડિગ્રીનો એંગલ બનતો હોય, તો એ કેસમાં શું થતું હતું? m1 ઇન્ટુ m2 ઇક્વલ ટુ -1 થાય. એટલે કે બંનેના ઢાળનો ગુણાકાર -1 થાય. આ સૂત્રોના ઉપયોગ પરથી જો રેખા L1નો ઢાળ માની લો કે આપણને આપેલો હોય તો L2નો ઢાળ આપણે શોધી શકતા હતા. માની લો કે m1 આપેલા છે, m2 શોધવા હોય, સો આ કેસમાં m2 બરાબર m1 સીધે સીધા થાય છે. આ કેસમાં m2 શું થશે? બરાબર -1/m1 થશે. તો યાદ રાખીશું કે જ્યારે એક ઢાળ આપ્યો હોય ત્યારે બીજો આપણે શોધવાનો હોય તો આવા સૂત્રોનો ઉપયોગ કરીને આપણે શોધી શકીશું. એવી રીતે જો L1 અને L2 વચ્ચેનો ખૂણો આલ્ફા હોય તો tan આલ્ફા બરાબર m1 - m2 અપોન 1 + m1 m2 થાય. તો આ શું છે મિત્રો કે બે રેખા હોય એની વચ્ચેનો ખૂણો આપેલો હોય અને બંને રેખાઓના ઢાળ આપણે ઓલરેડી અહીંયા દર્શાવેલા છે. તો L1નો ઢાળ m1, L2નો ઢાળ m2 હોય અને બંને વચ્ચે જો આલ્ફા ખૂણો બનતો હોય તો આ સૂત્ર થશે tan આલ્ફા બરાબર m1 - m2 અપોન 1 + m1 m2. તો આના ઉપરથી આપણને જો ખૂણો આપ્યો હોય અને એકાદ રેખાનો ઢાળ આપ્યો હોય તો બીજી રેખાનો ઢાળ શોધી શકાય, અથવા તો બંને રેખાઓના ઢાળ આપ્યા હોય તો આપણે ખૂણો શોધી શકીશું. એવી રીતે જ જો રેખા L x અક્ષની ધન દિશા સાથે થીટા કોણ બનાવે તો તેનો ઢાળ કેટલો થાય? સો ઢાળ વ્યાખ્યાયિત કરવા માટે એક સૂત્ર હતું, બે બિંદુઓ આપ્યા હોય તો શું થાય, અને જો રેખા એ x અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણો બનાવે તો એનો ઢાળ થશે m = tan થીટા. તો એક આ સૂત્રની મદદથી પણ આપણે કોઈ પણ રેખાનો ઢાળ શોધી શકીએ છીએ. એવી રીતે જ ax + by + c = 0 ને સમાંતર રેખાઓ જો આપણે સીધે સીધી જોઈતી હોય તો સમાંતર રેખાઓ કેવી હશે? તો એનું સ્વરૂપ થશે ax + by + k = 0, જ્યાં a અને b ની પોઝિશન આપણે બદલતા નથી. અહીંયા c ની જગ્યાએ k લખીએ છીએ અને k કેવો છે? તો k બિલોંગ્સ ટુ r - c, એટલે કે k ઇઝ નોટ ઇક્વલ ટુ c. જો k બરાબર c લઈએ તો આપણને સેમ રેખા પાછી મળે છે. એવી રીતે લંબ રેખાઓ જોઈતી હોય, આપેલી રેખા હતી ax + by + c, અને લંબ રેખાઓ જો આપણે જોઈતી હોય તો એવી આખી સંહતિનું સમીકરણ શું થશે? સો a અને b ની પોઝિશન ચેન્જ કરવાની છે અને અહીંયા y ની સાથે માઇનસ સહગુણક લખીશું, એટલે કે bx - ay + k = 0, જ્યાં k બિલોંગ્સ ટુ r. અને અહીંયા પણ આપ જોઈ શકો છો કે આ બંને રેખાઓના ઢાળ સમાન થશે અને આ બંને રેખાઓના ઢાળનો ગુણાકાર -1 થશે. એવી રીતે જેના x અને y અંતખંડો ધારો કે a અને b હોય તો સ્મોલ a અને સ્મોલ b આપણે ધારો કે x અંતખંડ અને y અંતખંડ હોય અનુક્રમે, તો આવી રેખા કઈ હશે? તો આવી રેખાનું સમીકરણ આપણે જાણતા હતા x/a + y/b = 1. રેખા ax + by + c = 0 હોય તો આવી રેખા માટેનો જો x અંતખંડ વ્યાખ્યાયિત માટે કે રેખાનું સમીકરણ આપેલું હોય અને આપણે x અંતખંડ જોઈતો હોય, એનો ઢાળ જોઈતો હોય તો કેવી રીતે મળશે? તો x અંતખંડ થશે -c/a, એટલે કે જો a નોટ ઇક્વલ ટુ 0 હોય તો આ સૂત્ર વાપરીશું અને આપણને x અંતખંડ મળશે. જો a 0 હોય તો x અંતખંડ વ્યાખ્યાયિત થશે નહીં. એવી રીતે જ y અંતખંડ થશે -c/b, જો b નોટ ઇક્વલ ટુ 0 હોય તો. જો b ઇક્વલ ટુ 0 હોય તો y અંતખંડ વ્યાખ્યાયિત થશે નહીં, એટલે કે રેખા y અક્ષને છેદે નહીં, y અક્ષને છેદતી ના હોય એટલે y અક્ષને સમાંતર રેખા હોય. એનો ઢાળ કેવી રીતે આપી શકાય? તો રેખાનું સમીકરણ આપ્યું હોય તો એનો ઢાળ આપણે -a/b સૂત્રથી શોધતા હતા. તો આમ ઢાળ શોધવા માટે આપણે ત્રણ પ્રક્રિયાનો ઉપયોગ કરતા હતા. જો સમીકરણ આપ્યું હોય તો આ સૂત્રની મદદથી રેખા x અક્ષની ધન દિશા સાથે થીટા ખૂણો બનાવે તો ઢાળ થશે tan થીટા, અને જો બે બિંદુઓ આપે અને રેખા ઉપરના આપ્યા હોય તો એનો ઢાળ આ રીતના સૂત્રથી આપણને મળશે. આગળ જોઈએ, રેખાઓ બાદ આપણે શરૂ કર્યું હતું વર્તુળ. તો વર્તુળમાં શું જોયું? તો સૌપ્રથમ આપણે શરૂઆત કરી હતી વર્તુળનું પ્રમાણિત સમીકરણ. વર્તુળના પ્રમાણિત સમીકરણ બાદ આપણે એકમ વર્તુળનું સમીકરણ જોયું. તો એકમ વર્તુળનું સમીકરણ શું હતું? તો જેમાં ત્રિજ્યા પણ હવે શું થઈ જશે? 1, એટલે કે x² + y² = 1. એટલે પ્રમાણિત સમીકરણ શું થશે? x² + y² = r². એનું કેન્દ્ર ઉદ્ગમ બિંદુ છે, ત્રિજ્યા r છે, અને એકમ વર્તુળમાં કેન્દ્ર ઉદ્ગમ બિંદુ અને ત્રિજ્યા 1 છે. તો આ બંને સમીકરણ આપણે જોયા. ત્યારબાદ વર્તુળનું વ્યાપક સમીકરણ શું છે એ આપણે જોયું, અને એ વર્તુળનું સમીકરણ છે કે નહીં એના માટે કેટલીક શરતો હતી. એ શરતો શું હતી યાદ કરીએ તો x² અને y² એના સહગુણકો સમાન અને શૂન્યેતર, એટલે કે બંને
માંથી કોઈ પણ શૂન્ય સહગુણક હોવો જોઈએ નહીં, બંનેના સહગુણકો સમાન જ હોવા જોઈએ. ત્યારબાદ એક્સ ઇન્ટુ વાય વાળું કોઈ પદ અહીંયા છે નહીં, માટે એક્સ ઇન્ટુ વાયનો સહગુણક શું થવો જોઈએ? 0 થવો જોઈએ. ત્યારબાદ એક્સ વાળું પદ આવશે, વાય વાળું પદ અને સી, એટલે કે 2gx + 2fy + c. જો આ વર્તુળ દર્શાવે અને આ એનું વ્યાપક સમીકરણ હોય, જનરલ સમીકરણ હોય, તો એનો માટે ત્રિજ્યા શું થશે? તો ત્રિજ્યા થશે વર્ગમૂળમાં g² + f² - c, અને આ વેલ્યુ પોઝિટિવ, એટલે કે g² + f² - c પોઝિટિવ હોય તો જ આ વર્તુળ બતાવે, અને એનું જો વર્ગમૂળ લઈએ તો આપણને ત્રિજ્યા આપે. ત્યારબાદ g અને fની વેલ્યુ આપણે શોધી લઈએ તો -g - f જો કરવાથી આપણને કેન્દ્ર મળે છે, અને કેન્દ્રની ત્રિજ્યા હોય તો આપણે ફરીથી વર્તુળ પણ શોધી શકીએ છીએ. એવી રીતે HK કેન્દ્ર અને ત્રિજ્યા r વાળા વર્તુળનું સમીકરણ, એટલે હમણાં કહ્યું એમ કે જો કેન્દ્ર અને ત્રિજ્યા જાણતા હોય તો વર્તુળ તો કેવી રીતે શોધી શકાય? તો જેનું કેન્દ્ર HK હોય, ત્રિજ્યા r હોય, તો વર્તુળનું સમીકરણ શોધવા માટે શું ઉપયોગ કરતા હતા? આપણે આ સમીકરણનો ઉપયોગ કરતા હતા x - h² + y - k² = r². ત્યારબાદ જો વર્તુળનું સમીકરણ આપેલું હોય, આ વર્તુળનું વ્યાપક સમીકરણ લખેલું છે, જો આ વર્તુળનું વ્યાપક સમીકરણ હોય તો Px1 y1 બિંદુ આગળનો સ્પર્શક શું થાય? તો વર્તુળ પરનું બિંદુ આપણને Px1, એટલે અહીંયા લખીશું વર્તુળ પરનું Px1 y1 બિંદુ આગળનો સ્પર્શક જો આપણે લેવો હોય તો સ્પર્શકનું સૂત્ર થશે x1x + y1y + g ટાઈમ્સ x + x1 + f ટાઈમ્સ y + y1 + c = 0. એવી રીતે જ જો અભિલંબ જોઈતો હોય તો અભિલંબનું સમીકરણ થશે x - x1 / x1 + g = y - y1 / y1 + f, જે આપણે આજના લેક્ચરમાં જોયું છે. બીજું વર્તુળનું સમીકરણ શું હતું? તો વર્તુળનું પ્રમાણિત સમીકરણ, એની વાત કરવી હોય તો એ હતું x² + y² = r². સો આ વર્તુળના જો આપણે Px1 y1 બિંદુ આગળનો સ્પર્શક જોઈતો હોય તો એ શું હતો મિત્રો? યાદ કરીએ આના ઉપરથી x1x + y1y = r². અને જો આપણે અભિલંબ જોઈતો હોય તો એ શું થશે? x ને y ના સહગુણકોની અદલા બદલી કરવાની છે, તો શું થશે? y1x, અને અહીંયા માઇનસ લખવાનું છે, x1y = 0 થશે. સો આ પણ આપણે આજના લેક્ચરમાં જોયું છે. સો આજનું લેક્ચર આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. તો મિત્રો આપણે ડિપ્લોમા એન્જિનિયરિંગના મેથેમેટિક્સ વિષયના યુનિટ 4નો અભ્યાસ કર્યો. એમાં આપણે લેક્ચર 1 થી 8 જોયા. એમાં ક્રમશઃ શું આપણે ભણ્યા હતા એની આજે આપણે વિગતવાર ચર્ચા કરી અને થોડુંક પુનરાવર્તન પણ કર્યું. તો આજના લેક્ચરમાં આપણે સૌપ્રથમ વર્તુળના સ્પર્શક અને અભિલંબ વિશે જાણી અને છેલ્લું લેક્ચર હતું એ પૂર્ણ કર્યું. ત્યારબાદ આપણે શું ભણ્યા હતા એનું રિવિઝન કર્યું છે. આશા રાખું છું કે આપ સૌને લેક્ચર 1 થી 8 યામ ભૂમિતિના આ 8 લેક્ચરમાં ખ્યાલ આવ્યો હશે, અને અપેક્ષા રાખું છું કે આપેલા તમામ સ્વાધ્યાય આપ સૌએ કર્યા હશે. સો આ સાથે આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ. જય ગુજરાત, જય હિન્દ.